જય શ્રી રામ, હર હર મહાદેવ. હું મારી મહેનતથી નાનું ઘર બનાવીશ, ઝોપડી બનાવીશ, પણ બીજાની મદદથી મહેલ નહીં બનાવીશ. બીજાની મદદ ન લેવાનું. બીજાની મદદથી મહેલ બનાવો. બીજાની મદદ એટલે ફ્રોડ કરીને, ગલત કરીને, જૂઠ બોલીને, જાલસાજી કરીને, અથવા આશ્રમ બનાવી લો તો એક દિવસ ભાગવું પડશે, છોડવું પડશે, રડવું પડશે. અને રડવું ન પડે, છોડવું ન પડે, ભાગવું ન પડે તો પરેશાન રહેવું પડે. યાદ રાખજો. ઘણા લોકો બીજાની મદદથી મહેલ તો બનાવે, તમે જોયેલા, ખૂબ મોટો બંગલા, ગાડી, સ્વિમિંગ પુલ, એક દિવસ દેશ છોડીને ભાગવું પડશે. અને ખાલી હોય, બંગલા ખાલી હોય, ચોકીદાર રહેતા હોય, વોચમેન હોય. રાવણ પણ કુબેરથી લંકા લીધેલા હતા, પણ એક દિવસ લંકા છૂટી ગયા, અનાથ થઈ ગયા, કોઈ ન બચે. નીતિ સાચો હોય ને અને આયુષ બઢે. નીતિ સાચું હોય તો આયુષ બઢે. આયુષ બઢે ઠીક છે, અને ધીરે ધીરે ભગવાનનું કૃપા થાય, જીવનમાં સુધારા આવે. અને નીતિ ખરાબ હોય ને તો એકાએક વિકાસ તો થાય, પછી ધીરે ધીરે પડતી આવે, ધીરે ધીરે ખલાસ થાય. ભગવાનને પ્રાર્થના કરું નીતિ સાચું રહે, અને હું જે કરતા હું સાધુ છું, સંસારી છું, ભજન કરું છું, ઈમાનદારીપૂર્વક જીવન જીવીશ. અને હું મારી મહેનતથી ઘર બનાવું ને તો એ ઘર છોડીને જાઉં ને તો છોકરા મેં બહુ મોજ કરે. અને લૂંટીને બીજાની મદદથી મહેલ બનાવી લો ને તો મહેલ તો છૂટવાનું છે, શરીર પણ છૂટવાનું છે. કદાચ એ મહેલ બચી જાવે ને તો બેચારા છોકરા લોકોને ચેન ન રહે. અને કલર કરવા માટે પૈસા ન. ઘણા બંગલા છે, મકાન છે, કલર કરવા માટે પૈસા નથી. પાપ છુપતો નથી. છુપ નહીં सकते पाप तुम्हारे, ऐ मूर्ख इंसान, सब कुछ देख रहा भगवान. હું સાધુ છું, તમારાથી જૂઠ બોલી લઉં, ઉપરવાલા જુએ છે. તમે મારાથી જૂઠ બોલી લો, પણ ઉપરવાલા જુએ છે. જૂઠ ન બોલો. મહેનત. અને દુનિયામાં જોઈ લેવાનું, બીજાની મદદથી તમે નોકરી પ્રાપ્ત કરો, મહેલ પ્રાપ્ત કરો, તમારી આત્મા ખુશ ન હોય. કોઈ દિવસ ન ખુશ હોય તમારી આત્મા. દુનિયાને હું મૂર્ખ બનાવી શકું, તમે મૂર્ખ બનાવી શકો, તમે દુનિયાને બનાવી શકો, પણ આત્માને કોઈ મૂર્ખ નથી બનાવી શકતા.